જૂના કાશિયાની પાવનધરા પદ્ધત નામની ગુંજ અને શ્રી ગુરુ લીલામૃત પારાયણ અને જ્ઞાન યજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિ. અંકલેશ્વરના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા જૂના કાશિયા ગામની આંબાવાડી ખાતે રંગ અવધૂત પરિવાર દ્વારા આયોજિત શ્રી ગુરુ લીલામૃત ગ્રંથ પારાયણનો મંગલ સમાપન થયો. નારેશ્વરના નાથ શ્રી રંગ અવધૂત મહારાજના નારેશ્વર આગમનના શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જૂના કાશિયાની આ આંબાવાડી એ જ સ્થળે છે કે જ્યાં પૂજ્ય બાપાએ અજ્ઞાતવાસ ગાળ્યો હતો, જેના કારણે ભક્તો માટે આ સ્થળનું વિશેષ મહત્વ છે. ગત 23 ડિસેમ્બરથી શરૂ થયેલા આ ધાર્મિક મહોત્સવમાં જ્ઞાન યજ્ઞ અને અનુષ્ઠાન કરવામાં આવ્યા હતા, જેને આજે વિધિવત પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જે કે સિંગુદાસી સાથે કેતન મહેતા, ભરૂચ. ગુરુદેવ દત્ત. રંગ મારી પ્રાણ શક્તિ, રંગ મારી સાધના, રંગબીન કોણી કરું આ જગ્યા આરાધના. આજે અતિ આનંદ છે કે જ્યાં નારેશ્વરના નાથ યોગીરાજ પૂજ્ય રંગઅવધૂત બાપજી અજ્ઞાતવાસની અંદર નિવાસ કર્યો હતો, એવું આ દિવ્ય સ્થાન કાશ્યા બેટ, જે અંકલેશ્વર ભરૂચથી વચ્ચે સુંદર સ્થાનની અંદર માં ભગવતી નર્મદાના કાંઠા ઉપર 1968 અને જૂન મહિનાની અંદર જેઠ મહિનામાં પછી બાપજી એકાંતવાસમાં આવેલા અને 23 દિવસ સુધી વાસ્તવ્ય આ સ્થાનને કર્યું હતું. ત્યારે 13 દિવસ સુધી તો એવું હતું કે કોઈકને જ ખબર ન હતી અને આ જ રૂમની અંદર એમણે એકાંત અંદર એકલા રહ્યા હતા. પછી ધીમે ધીમે બધા ભક્તોને ખબર પડી અને એક અવધૂતી પરંપરા છે કે જે સ્થાનની અંદર બાપજી એક ચરણ પણ મૂકે ને તો ક્યારે ને ક્યારે ભવિષ્યમાં પણ એ વિકાસ પામે જ છે. અને એનો એક ઉદાહરણપૂર્વક દાખલો આ સ્થાન છે કે જ્યાં એ બિલકુલ જંગલ જેવો આ વિસ્તાર છે અને એની અંદર જંગલમાં મંગલ, કે જેમ બાપજીએ નારેશ્વરને જંગલમાં મંગલ કર્યું એ જ રીતે આ સ્થાન પણ આજે આનંદ એટલા માટે છે કે અંકલેશ્વર અવધૂત પરિવાર દ્વારા અહીંયા આખું જે આ નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં બહુ ભગીરથ પ્રયત્ન કર્યા છે. અને આ જગ્યા એવી છે કે જ્યાં નાની વસ્તુ પણ અંકલેશ્વર ભરૂચથી લાવવી પણ અહીંયા કોઈ વસ્તુ પ્રાપ્ય નથી. ને એ સ્થાનની ઉપર અત્યારે બહુ ભવ્ય યજ્ઞ, એની અંદર 3,04,000 આહુતિ અંદર આપવાની એવું ભવ્ય અતિ ભવ્ય યજ્ઞ શ્રી ગુરુરામ સ્વાહાકાર, કે જે બાપજીએ એ ગ્રંથની રચના કરી હતી એને 19,005 દોહરા અને જ્ઞાનકાંડ, કર્મકાંડ, ઉપાસના કાંડ એ રીતે સુંદર એનું લેખન કાર્ય કર્યું અને જગતને માટે આપ્યું. ભગવાનનો આદેશ હતો, ચરિતામૃત ગટલે સુખે કરી પાન પીવાણ, હોય તુષાતુર તે હને મોત પાડશે રાડ, દૈન્ય રહેશે ના કદી જ્યાં મોજ કર્મસ્ત, એમ કહી મૂક્યો શિરે વરદ સ્વપ્નમાં હસ્ત. આ રીતે ભગવાનનો આદેશ છે કે એવો ગ્રંથ રચો કે જેથી જગતનું કલ્યાણ થાય. અને ગુરુ દ્વાદશીના દિવસે એ રચના પરિપૂર્ણ કરી અને આજે તો ગામે ગામ, દેશ વિદેશની અંદર અદ્ભુત રીતે આના પારાયણો થાય છે, પ્રદક્ષિણા થાય છે, એનું લેખન થાય છે. ગાતા શરીર સહસા કામ એના અધ્યાયનું અલગ અલગ રીતે મહત્વ છે. અને આખો જે આ ગ્રંથ છે શ્રી ગુરુનામ ગ્રંથ 16 બ્રાહ્મણો અને 4 વેદના બ્રાહ્મણોની સાથે આ સ્થાનની ઉપર યજ્ઞનું એક કાર્ય થતું હતું. આજે એનો પૂર્ણાહુતિનો સમય થયો છે. દૂર દૂરથી બધા ભક્તો અમદાવાદથી લઈ સુરત સુધીના, વલસાડ, ગણદેવી સુધીના બધા ભક્તો દર્શન માટે અવિરત આવી રહ્યા છે. અને શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે આ જે જાગતું ગામ જે છે એ ધીમે ધીમે એક અલૌકિક ધામ યાત્રાનું બની જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આ જે કાર્ય થઈ રહ્યું છે એની અંદર બાપજીના અસીમ આશીર્વાદ તો છે જ, પણ સાથે શ્રી રંગ અવધૂત પરિવાર અંકલેશ્વરનો ખૂબ સહયોગ છે. એના તમામ ભક્તો દ્વારા રાત દિવસ 1-1.5 મહિનાથી આ યજ્ઞની તૈયારી કરતા હતા અને આજે ભગવાને કૃપા કરી આપણે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યા છે. મારી દ્રષ્ટિએ આ જે યજ્ઞ છે સામાન્ય યજ્ઞ નથી.
ખૂબ જ કાળજીપૂર્વક આની અંદર આખો મંડપની રચના સ્તોર સ્તંભ દ્વારા જેને શિવ લગ્ન યજ્ઞ કહેવામાં આવે એવા શિવ યજ્ઞ મંડપની અંદર એ યજ્ઞને અગ્નિમંથન દ્વારા અગ્નિ પ્રગટ કરી અને એનું આ કાર્યનો પ્રારંભ કર્યો હતો અને આજે જોત જોતાની અંદર હવે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યો છે. હું આપ સૌને એક વાત વિનંતી કરું છું આ માધ્યમ દ્વારા ચેનલ દ્વારા એક વખત આ જાગતા સ્થાનની અંદર આપ આવશો ને તો તમને આધિવાદી ઉપાધિનો અણસાવ શુદ્ધ ન લાગે અને આવતાની સાથે શાંતિનો અનુભવ થાય એવી અલૌકિક આ જગ્યા એમાં એક વખત પધારો. આપ સૌને આમંત્રણ છે. બહુ સુંદર સ્થાન છે. આપ સૌને મારા ગુરુદેવ દત્ત આ ચેનલ દ્વારા જે આપના સુધી આપણી આ વાતને પહોંચાડી રહ્યા છે એ તમામ સાથી મિત્રોનો પણ આ તબક્કે હું આભાર માનું છું. ગુરુદેવ દત્ત.